હેલો વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુત્રાજય આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ધોરણ 8નું વિષય ગણિતનું પેપર જોવાના છીએ. તો આ છે આપણું પ્રથમ પેપર આપણે જોવાના છીએ. આના પછીના વિડીયોમાં આપણે બીજું અને ત્રીજું પેપર પણ જોવાના છીએ. તો આપણે પ્રથમ સત્રાંત પરીક્ષામાં દ્વિતીય સત્રાંત પરીક્ષામાં તમારે 80 માર્ક્સનું પેપર હશે. તેમાં પ્રથમ છે તમારે 20 વિકલ્પો હશે, પછી ખાલી જગ્યા ખરા ખોટા 2 ગુણના 3 ગુણ એવી રીતે, બરાબર. તો પહેલાં આપણે જે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું છે 5xy માંથી -1xy બાદ કરતાં શું મળે. મારે બાદ કરવાના છે તો 5xy માઇનસ આ બાદ કરવાના એ અને -3xy તો આપેલા છે, એક કરવાના પડશે. તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, તો 5xy વત્તા 3xy એટલે કેટલા થશે? 5 ને 3 8 એટલે 8xy જવાબ આવશે. અને માઇનસ છે એ સૂત્રના બીજા માઇનસ આપેલા છે પદના એ. ખાલી જગ્યા દ્વિપદી છે તો જેમાં માત્ર 2 પદ આવેલો હોય દ્વિપદી, 3 હોય તો ત્રિપદી, તો આમાં છે આ સી ઓપ્શન આવશે. પછી છે x + 2 ને x - 1 નો ગુણાકાર. તો x નો ગુણાકાર આખા કૌંસ સાથે બંને સંખ્યા સાથે થાય તો x × x x નો વર્ગ, x × -1 એટલે -x, પછી 2 નો x સાથે 2 નો -1 સાથે એટલે 2x અને -2 એટલે x નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ 2 માંથી 1 જાય તો 1 એટલે પ્લસ x, મોટા પદની નિશામાં પ્લસ x ને -2, તો x નો વર્ગ વત્તા x -2 જવાબ આવશે. પછી નામ છે કે 5x × 0 × -2x. તો કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ તો હંમેશા જવાબ કેટલો મળવાનો છે? 0. એટલા માટે આનો જવાબ આવશે D 0. પછી છે -2x × 3x × 4x. તો ચલનો ચલ સાથે ને અચળ પદનો અચળ પદ સાથે -2 × 3 -6 -6 × 4 એટલે -24, પેલા -24 આવશે. પછી x × x એટલે x નો વર્ગ, n × x એટલે x નો ઘન, -24x નો ઘન, બરાબર. આનો જવાબ આવશે -24x નો ઘન. આ ઉપરાંત તમારે છે એ આ પેપરનું જે સોલ્યુશનની PDF જોતી હોય તો તમારે પ્લે સ્ટોરમાં જઈ વેદ ડિજિટલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરશો લાવો ઓપ્શન આવશે જેમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો, મોબાઈલ નંબર નાખી OTP આપશો, સેન્ડ OTP, એટલે તમારે આવું પેજ ખુલી જશે. પેજ ખુલી જાય જેમાં તમારે પેઇડ કોર્સીસ પર જવાનું છે. પેઇડ કોર્સીસમાં તમને બધા જ ધોરણના બધા જ વિષયના તમને છે પેપર અને એમના સોલ્યુશન છે એની PDF મળી જશે. આ ઉપરાંત પણ કોઈ PDFમાં કોઈ પ્રશ્નમાં ન ખબર પડે તો તમારે ધોરણ 3 થી 12ના વિડીયોમાં જવાનું રહેશે. 3 થી 12ના વિડીયોમાં જઈ આપણે જે ધોરણમાં ભણતા હોય એ ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે. અને ધોરણ સિલેક્ટ કર્યા બાદ તમે છે તમને જે વિષયમાં પ્રશ્ન હોય એ વિષય ઉપર ક્લિક કરશો એટલે તમને બધા જ પાઠ વાઇઝ છે તમને ભાગ જોવા મળશે. જે પાઠનો પ્રશ્ન હોય એ પાઠમાં જઈ અને જે વિડીયોમાં જે ભાગ જોતો હોય તે મળી રહેશે. તો આ પ્રશ્નમાં છે તમને બધા જ ધોરણના છે 3 થી 12ના બધા જ પેપર અને બધા જ સોલ્યુશન મળી જશે. તો આપણે જોઈએ અને આપણા મિત્રોને પણ કહીએ કે વેદ ડિજિટલ એજ્યુકેશનમાં જઈ અને વિડીયો જુએ. હવે એના પછીનો MCQ જોઈએ. એક લંબચોરસની લંબાઈ 8 સેમી છે, ક્ષેત્રફળ 48 છે, તો તેની પહોળાઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, L × B. ક્ષેત્રફળ આપી દીધું 48, લંબાઈ કેટલી આપી છે આપણને? એક લંબચોરસ લંબાઈ છે 8, તો પહોળાઈ મળી જશે. પહોળાઈ છે એટલે 8 છે ગુણાકારમાં, ડાબી બાજુ આવે તો ભાગાકારમાં, તો 48 / 8 બરાબર B. 8 × 48, તો જવાબ આવશે 6. 154 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ કેટલો? તો ક્ષેત્રફળ આપી દીધું છે તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, πr². ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 154. પાઈની કિંમત 22/7 ગુણ્યા r². આના ઉપરથી છે આપણને ત્રિજ્યા મળશે. ત્રિજ્યા મળી જાય તો એના ઉપરથી આપણને ત્રિજ્યાના બમણા કરી દઈશું એટલે વ્યાસ મળી જશે. 7 છે એ ગુણાકારમાં ભાગાકારમાં છે, ડાબી બાજુ આવે તો ગુણાકારમાં, 7 × 154 અને 22 ગુણાકારમાં, તો આ બાજુ આવે તો ભાગાકારમાં, બરાબર r². હવે 22 સત્તા કેટલા થશે? 154 અને 7 49 એટલે 7 નો વર્ગ બરાબર r². વર્ગ ગયા તો 7 બરાબર 8. ત્રિજ્યા 7 મળે તો વ્યાસ કેટલો હોય? વ્યાસ ત્રિજ્યાનો બમણો એટલે 14 ઓપ્શન છે એ આવશે. વ્યાસ કેટલો હશે? 14. એક નળાકારના પાયાનો પરિઘ 88 સેન્ટીમીટર છે તો તેનો વ્યાસ. હવે પરિઘ પાયાનો આપી દીધો 88 સેન્ટીમીટર નળાકારનો, તો પરિઘ બરાબર 88 આપ્યું છે
હવે નળાકારનો પરિઘ છે એ કેવો હશે તો કે વર્તુળાકાર, તો વર્તુળાકારના પરિઘનું સૂત્ર આવશે 2πr. પરિઘ આપી દીધો 88, મૂકી દઈએ 2 પાઈની કિંમત 22/7 ગુણ્યા r. આનું સાદુરૂપ આપશું એટલે આપણને છે પરિઘ મળી જશે 22 દુ 44, 44 દુ 88 ને 7 દુ 14 બરાબર r મળશે 14. સાદુરૂપ આપશો એટલે r 14 મળશે. તો વ્યાસ કેટલો થાય 14 દુ 28 થશે. પછીનો એમ કે એક ચોરસનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેર છે, તેની બાજુની લંબાઈ, તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે આપણને, લંબાઈનો વર્ગ કેટલું આપ્યું છે 100, 100 એટલે 10નો વર્ગ, તો 10નો વર્ગ બરાબર Lનો વર્ગ, વર્ગ ગયા તો L બરાબર 10 સેમી થશે. -100 ની 0 ઘાત, કોઈ પણ કિંમત હોય ને 0 ઘાત હોય તો જવાબ હંમેશા કેટલો મળશે 1. અને પછી નામ શીખ્યું છે 2/5 ભાગ્યા 2/-6, બંનેનો આધાર સરખો વચ્ચે ભાગાકારની છે તો ઘાતની બાદબાકી થશે 2/5, આ બાદબાકી -6 ઘાત, માઇનસ માઇનસ પ્લસ એટલે 5 + 6 2/11 ઘાત જવાબ આવશે. તો 2/11 ઘાત, આ એક સહી ઉપર અંશમાં જ છે 2/11 ઘાત બરાબર. પછી 0.00015 નું પ્રમાણિત સ્વરૂપ કયું થશે તો પોઈન્ટ છે જમણી બાજુ ખસે તો 10 - ઘાત થાય અને ડાબી બાજુ ખસે તો પ્લસ ઘાત થાય. તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું જમણી બાજુ ખસશે તો 1, 2, 3 અને 4 પોઈન્ટ ખસે તો 1.5 ગુણ્યા 10 - 4 જવાબ આવશે. -1 ની -1 ઘાત, ઘાતનો ઘાત સાથે ગુણાકાર થાય તો આ બંનેનો ગુણાકાર થાય પહેલાં તો માઇનસ માઇનસ પ્લસ, તો એ +1 થઈ ગયો. -1 ની -1 ઘાત થશે તો -1 ની -1 હોય તો -1 ની -1, માઇનસ ઘાત દૂર કરીએ તો 1/માં માઇનસ આવે, 1/માં માઇનસ હોય તો પણ જવાબ ડી જ આવશે -1. ચિત્રમાં 1 સેમી બરાબર 3 એકમ પ્રમાણ છે તો 8 સેમી ચિત્રનો ભાગ કેટલા એકમ દર્શાવે છે? 1 સેમી બરાબર 3 તો 8 ગુણ્યા 3 આવશે. નકશામાં રહેલું અંતર વાસ્તવમાં રહેલા અંતર કરતાં કેટલું હોય? જે અંતર હોય એ વાસ્તવમાં અંતર હોય એના કરતાં હંમેશા ઓછું જ હશે. વાસ્તવમાં 8 કિલોમીટર હોય તો આપણે નકશામાં 8 કિલોમીટર દર્શાવી શકીએ નહીં, તો નકશામાં છે એ અંતર વાસ્તવના અંતર કરતાં કેવું હશે? હંમેશા ઓછું જ હશે. 2 ગુણ્યા 7 એ ખાલી જગ્યાના અવયવો છે તો આપણે ગુણાકાર કરી દઈએ, જે મળે એના અવયવો થશે 2 + 14, x ગુણ્યા x ગુણ્યા x નો ઘન, y ગુણ્યા y એટલે y નો વર્ગ, તો 14x નો ઘન y નો વર્ગ, 14x નો ઘન y નો વર્ગ. અને પછી નામ શીખ્યું જોઈએ તો 30xy - 15xy ભાગ્યા 2y - 1 નું ભાગફળ શું થશે? તો 30xy - 15x માંથી 15 અને x કોમન કાઢી લો તો 15 અને x ગયા તો અહીં 15 ગુણ્યા 2 અવયવ પડ્યા તો 15 કોમન નીકળી ગયા, આમાંથી 15, આમાંથી x, આમાંથી x, તો અહીંયા શું છે 2y - 1 અને એને ભાગ્યા 2y - 1 તો 2y - 1 2y - 1 ગયા તો 15x જવાબ મળશે. AB + BC + CA ની સામાન્ય અવયવ કયો છે? આમાં જો આ બંનેમાંથી b નીકળે પણ આમાંથી નીકળશે નહીં. ત્રણેયમાં સરખું એવું કોઈ પણ સંખ્યા નથી, કાંઈ પણ ન હોય તો આપણે એક તો હશે જ હંમેશા ગુણાકારમાં, બધી સંખ્યા સાથે એક ગુણાયેલો છે એટલે સામાન્ય અવયવ કયો થશે? 1. કાંઈ અવયવ સામાન્ય ન હોય તો 0 થશે નહીં, એક જ લખવાનું રહે કારણ કે બધી સંખ્યા સાથે એક ગુણાયેલો હશે જ. અને પછીનો છે 12a² b અને 21b² એમાં સામાન્ય અવયવ કયા છે? તો જો બંનેમાં 12 તો છે તો 4 તેરી 12, પછી a² b એટલે a ગુણ્યા b, પછી 21 ના 7 તેરી 21 ગુણ્યા b નો વર્ગ એટલે b ગુણ્યા b અને a, તો સરખા કયા છે 3, પછી એકવાર a પછી એકવાર b, તો 3ab છે એ સામાન્ય અવયવ થશે જે સરખા હોય એટલે a - b નો વર્ગ વત્તા 4ab, તો a - b ના વર્ગનું સૂત્ર આપણને ખબર છે a² - 2ab + b² અને પ્લસ 4ab તો છે જ આમ નામ બરાબર, -2ab + 4 પ્લસ માઇનસ માઇનસ તો 4 માંથી 2 જાય તો 2, 4 માંથી 2 જાય તો 2 એટલે 2ab મોટા પદની નિશાની પ્લસ વત્તા b², તો આ સૂત્ર કોનું થઈ ગયું? a + b ના આખાનો વર્ગ, તો એનો જવાબ આવશે b. તો અહીંયા આપણા 20 MCQ પૂરા થાય છે. હવે છે પ્રશ્ન 1b ખાલી જગ્યાઓ પૂરો, દરેકનો 1 ગુણ. તમારે છે ખાલી જગ્યા છે 4 માર્ક્સની બરાબર, તો પહેલો છે x + 3 અને x + 4 એનો બંનેનો ગુણાકાર કરવાનો છે, તો x નો x સાથે x નો 4 સાથે, x નો x સાથે કરીએ તો x નો વર્ગ વત્તા 4x, 3 નો 1 સાથે એટલે 3x અને 3 નો 4 સાથે 3 × 4 = 12, તો x નો વર્ગ
વત્તા 4 વત્તા 3 એટલે 7x વત્તા 12. તો જવાબમાં આવશે x નો વર્ગ વત્તા 7x વત્તા 12. એક વર્તુળની ત્રિજ્યા 7 સેમી છે તો તેનો પરિઘ કેટલો? તો પરિઘનું સૂત્ર છે 2πr. એમાં મૂકી દઈએ 7 2 22 પાઈની કિંમત 22/7. ત્રિજ્યા 7 7 7 ગયા 22 દુ 44. પરિઘ કેટલો થશે? 44. 6 ની -1 ની -2 ઘાત. તો ઘાતનો ઘાત સાથે ગુણાકાર -1 ગુણ્યા -2 એટલે 2 ઘાત. તો 6 નો વર્ગ. 6 નો વર્ગ કેટલો થાય? 36. એટલે જવાબ આવશે 36. x અક્ષ અને y અક્ષ બંને અક્ષ પર આવેલું બિંદુ કયું છે? x અક્ષ અને y અક્ષ બંને અક્ષ પર આવેલું બિંદુ કયું છે? તો કે 0,0. આપણે આમાં x અક્ષ દોરતા હોય અને અહીંયા આ x અને આ y બંને અક્ષ ઉપર આવેલું આ બિંદુ તો હશે 0,0. અને આપણે ઉદ્ગમ બિંદુ તરીકે પણ ઓળખીએ છીએ. પછી છે ખરા ખોટા છે. 3 માર્ક્સના ખરા ખોટા છે તમારે. જે પહેલું છે 2x + 3y - 4z ગુણ્યા 0 બરાબર 0. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર હશે હંમેશા 0 રહેશે એટલે વિધાન ખરું. કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ સમપ્રમાણમાં છે. હવે જેમ જનસંખ્યા વધે તેમ છે ક્ષેત્રફળ બધાના માણસોના ભાગમાં કેવું આવશે? ઓછું. જેમ સંખ્યા ઘટે તો ક્ષેત્રફળ વધુ આવે તો એ થશે વ્યસ્ત પ્રમાણ. એક રાશિ ઘટે અને બીજી વધે તો વ્યસ્ત થાય. પણ આ તો કેવું કીધું? સમપ્રમાણ એટલે વિધાન ખોટું. 6x + 12x બરાબર 12x નો વર્ગ. તો વિધાન કેવું થશે? સાચું કે ખોટું? તો 6 + 2x છે. જો 6 ગુણ્યા 2x હોત તો 12x નો વર્ગ આવે, પણ 6x + 2x એટલે 12x નો વર્ગ આવે નહીં. કેટલા આવે? 8x આવે એટલે વિધાન ખોટું. પ્રશ્ન છે એને એક નીચેના જોડકા જોડો. બરાબર છે. તો અહીંયા આપણને 4 માર્ક્સના જોડકા છે. તો પેલું છે a + b હોય તો શું થાય? તો a + b નો આખાનો વર્ગ. બરાબર. a + b ના આખાનો વર્ગ હોય તો એનું સૂત્ર કયું છે? a² + 2ab + b². તો એનો જવાબ કયો આવશે? d. a - b a - b હોય તો a - b ના આખાનો વર્ગ. તો a² - 2ab + b² સૂત્ર થશે આનું. એના માટે કયો છે? તો કે c. a + b એક પ્લસ હોય એક માઇનસ હોય તો એનું સૂત્ર સીધું છે a² - b². એના માટે આવશે a. એક - b હોય તો એના માટે આવશે b ઓપ્શન. આ થઈ ગયો તમારા જોડકા માટેનો જવાબ. પછીનો પ્રશ્ન નંબર 2 હશે. જે તમારે પહેલો પ્રશ્ન છે માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 2 ગુણ હશે ને તમને 10 પ્રશ્નો હશે એમાંથી કોઈ પણ તમારે 9 લખવાના રહેશે. પહેલો પ્રશ્ન છે દ્વિપદી ગુણાકાર કરો. 3/4 એનો વર્ગ આપ્યો છે પહેલા. બરાબર છે. તો આમ નામ વત્તા 3b નો વર્ગ. એનો ગુણાકાર છે એ બીજા પદ સાથે કરવાનો છે. તો ગુણાકાર કરવાનો પેલા તો 4 ની અંદર ગુણી દઈએ તો 4 એનો વર્ગ -4 દુ 8/3b નો વર્ગ. 4 ને 12 પછી અને બંને સંખ્યા સાથે ગુણી દીધા. હવે એક પદીનો દ્વિપદી સાથે જ છે. 3/4 એનો વર્ગ 4 સાથે ગુણાય અને 8/3 સાથે ગુણાશે. તો 3/4 એનો વર્ગ ગુણ્યા 4 એનો વર્ગ પ્લસ માઇનસ 3/4 એનો વર્ગ અને એને ગુણ્યા 8/3b નો વર્ગ. પછી પ્લસ 3b² ગુણ્યા 4 એનો વર્ગ પ્લસ માઇનસ 3b નો વર્ગ -8/3b નો વર્ગ. બંને ગુણાકારમાં આવશે. બરાબર. હવે તો જો 4 અંશમાં 3 4 દુ 8. બરાબર છે. પછી 3 ગયા તો 3 એનો વર્ગ વત્તા ગુણ્યા એનો વર્ગ એટલે 3 એની 4 ઘાત માઇનસ એનો વર્ગ b નો વર્ગ. અને અહીંયા કેટલા છે? 2. તો 2 એનો વર્ગ b નો વર્ગ વત્તા 3 ગુણ્યા 4 3 ચોક 12 એનો વર્ગ b નો વર્ગ અને માઇનસ 8 આમના b નો વર્ગ ગુણ્યા b નો વર્ગ b ની 4 ઘાત. તો 3 એની 4 માઇનસ પ્લસ માઇનસ 12 માંથી 2 જાય તો 10. મોટા પદની નિશાની પ્લસ 10 એનો વર્ગ b નો વર્ગ -8 b નો વર્ગ. આ થઈ ગયોનો જવાબ. અને પછીનો પ્રશ્ન છે સાદુરૂપ આપવાનું છે. જેવી રીતે અહીંયા કોઈ રીતે આપવાનું છે. a નો આખા કૌંસ સાથે b નો આખા કૌંસ સાથે અને c નો પણ આખા કૌંસ સાથે. તો a નો આપણે કરીએ તો a નો a સાથે તો a ગુણ્યા a પ્લસ 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 એનો b સાથે a b એનો c સાથે -ac પ્લસ માઇનસ માઇનસ. પછી b નો a સાથે પ્લસ b નો b સાથે એટલે b નો વર્ગ b - c. એ રીતે c નો a સાથે ca
પ્લસ સીબી માઇનસ સીનો વર્ગ, બરાબર. તો માઇનસ એસી અને સી એ કેન્સલ, પછી બરાબર એક જ થયું. હવે પછી પ્લસ બીસી માઇનસ બીસી, બરાબર. તો કેન્સલ. તો એનો વર્ગ વત્તા એબી એટલે 2ab વત્તા બીનો વર્ગ માઇનસ સીનો વર્ગ થઈ ગયો. હવે અને પછીનો દાખલો ત્રીજો છે. એક લંબઘનનું માપ આપ્યું છે 60, 54, 30. આ લંબઘનની અંદર 6 સેમી બાજુવાળા કેટલા નાના ઘન રાખી શકે? લંબઘન છે એની અંદર 6 સેમી વાળા મૂકવાના છે. તો પેલા લંબઘનનું ઘનફળ એને ભાગ્યા સમઘનનું ઘનફળ. તો લંબઘન સમાતા બોક્સ બરાબર શું થશે? લંબઘનનું ઘનફળ એને ભાગ્યા સમઘનનું ઘનફળ. તો લંબઘનનું ઘનફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ આપી 60, પહોળાઈ આપી 54 અને ઊંચાઈ આપી 30. સમઘનનું ઘનફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો બધી 6 માપ છે. તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 પંચા 30, 6 નવા 54 ને 6 દાણ 60. તો આ થઈ ગયો 9 પંચા 45, 45 ગુણ્યા 10, 450 નાના બોક્સ છે સમાવી શકાશે. એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 સેન્ટીમીટર સ્ક્વેર. તો તેનું ઘનફળ 900 છે. તો લંબઘનની ઊંચાઈ, તો લંબઘનનું ઘનફળનું સૂત્ર શું થશે? બીજું તો કે આધાર ગુણ્યા ઊંચાઈ, બરાબર છે. લંબઘનનું ઘનફળ આપી દીધું 900, આધાર આપી દીધો 180 અને ઊંચાઈ એસ મળી જાય. તો 180 ભાગ્યા અને 900 ભાગ્યા 180 કરીએ એટલે છે આપણને ઊંચાઈ મળી જાય છે 18 પંચા 90. તો એચ બરાબર કેટલા મળ્યા? 18 છે ઊંચાઈ હશે, 18 સેન્ટીમીટર. પાંચમો પ્રશ્ન છે 27 ની -1 ગુણ્યા 4 ની 3. 27 ની -1 છે છેદમાં જશે તો પ્લસ, 3 ની -4 અંશમાં જશે તો પ્લસ અને છેદમાં 27 આમ નામ. જો 4 ની 3 એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 3 ની 4 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એને ભાગ્યા 27. 3 9 27, 3 તેરી 9 ને 3 3 ગયા. આનો સાદું ગુણાકાર કરશો તમે, ચોકે 16, 16 ચોક 64, 64 ગુણ્યા 3 કરો એટલે જવાબ આવી એની કિંમત. ગુણાકાર જાતે કરવાનો રહેશે. અને પછી છે પ્રમાણિત સ્વરૂપે દર્શાવો. પ્રમાણિત સ્વરૂપે દર્શાવીએ તો પોઈન્ટ છે જમણી બાજુ ખસે તો માઇનસમાં આવે ને ડાબી બાજુ ખસે તો પ્લસમાં પોઈન્ટ ખસશે એટલે બરાબર છે. તો આ પોઈન્ટ અહીંયા છે પ્રમાણિતમાં ફેરવીએ તો આ જમણી બાજુ ખસે તો 10 ની માઇનસ ઘાતમાં જશે. જેટલી વાર ખસે એટલી વાર. તો 1 2 3 4 5 6 7 અને 8. તો 9.31 ગુણ્યા 10 ની -8. જેટલા પદ તમે ખસેડો એટલી માઇનસ ઘાત હશે. જમણી બાજુ ખસે તો અને ડાબી બાજુ ખસે તો પ્લસ ઘાતમાં લખવો રહેશે. અને પોઈન્ટ પછી ડાબી બાજુ એક જ કિંમત રહે તો એને પ્રમાણિત સ્વરૂપ કહીએ છીએ આપણે. તો 9.31 ગુણ્યા 10 ની -8. એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ ઘાસચારો ચાલે એટલો ઘાસચારો છે. જો 10 પશુઓ વધારે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલે? પશુઓ વધારશે તો છે ઘાસચારો ઓછા દિવસ ચાલશે. તો આ છે વ્યસ્ત પ્રમાણનો દાખલો થશે. તો આપણે x1 બરાબર x રાશિમાં પશુ લઈએ છીએ અને y રાશિમાં દિવસ લઈએ. તો x1 બરાબર કેટલા આપી દીધા આપણને? 20 પશુઓ. તો કેટલા દિવસ ચાલે છે? 6. હવે x2 જો તેની પાસે 10 પશુઓ વધારે આવે એટલે 10 પશુઓ વધારે છે, 20 તો છે જ. તો 20 + 10 કેટલા થઈ ગયા? 30. તો હવે કેટલા દિવસ ઘાસચારો ચાલે? તો y2 બરાબર કેટલા? આપણને વ્યસ્ત પ્રમાણનું સૂત્ર ખબર છે. x1 y1 બરાબર x2 y2. તો x1 y1 આપી દીધો 20 અને y1 6 બરાબર x2 30 ગુણ્યા y2 મેળવવાનો, બરાબર. હવે 20 ગુણ્યા 6, 30 ગુણાકારમાં ડાબી બાજુ આવે તો ભાગાકારમાં 6 પંચા 30, 5 ચોક 20. તો y2 બરાબર 4. તો y2 બરાબર 4 દિવસ છે ઘાસચારો વધારે ચાલશે. એના પછીનો 8મો દાખલો છે. એક જથ્થામાં રહેલી શીશીઓને એક બોક્સમાં 12 શીશીઓ, તો 25 બોક્સ રાખવામાં આવે છે કે જેથી હવે 20 શીશીઓ રાખવામાં આવે તો કેટલા બોક્સ ભરાશે? જો શીશી 12 હોય તો બોક્સ કેટલા છે? 25. હવે પ્રત્યેક બોક્સમાં 20 શીશી રાખવામાં આવે તો કેટલા બોક્સ થશે? શીશીની સંખ્યા વધારે તો બોક્સ ઘટવાના છે. તો આ પણ કેવો થઈ ગયો? વ્યસ્ત પ્રમાણનો x1 y1 બરાબર x2 y2. તો 12 ગુણ્યા 25 બરાબર 20 ગુણ્યા y2, બરાબર. તો 12 ગુણ્યા 25 એને ભાગ્યા 20 બરાબર y2. 4 પંચા 20, 25 25, 4 તેરી 12, 4 4, 5 5, 3 પંચા 15,
તો y2 બરાબર 15 બોક્સની જરૂર પડે. 9મો દાખલો જોઈએ. ભાગાકાર કરો. હવે 96 ABC આપ્યું દીધું છે, લખી નાખીએ આમ નામ 96 ABC 3a - 12, તો 3a - 12 બંનેમાંથી 3 કોમન કાઢી લો તો અહીંયા કેટલા વધશે? જો 3a માંથી 3 વહી ગયો તો a, 12 માંથી 3 ગયા એટલે 12 ભાગ્યા 3 કરો તો કેટલા આવે? 4. બીજું 5b - 3 એમાંથી બંનેમાંથી 5 કાઢી લો તો b, 30 માંથી 5 કાઢીએ 30 ભાગ્યા 5 એટલે 6, તો b - 6. એના ભાગાકારમાં છે 144 a - 4 b - 6, b - 6, b - a - 4, a - 4 કેન્સલ. 96 12 × 96 ગુણ્યા abc ગુણ્યા 3 ગુણ્યા 5, 144 એટલે 12 ગુણ્યા 12 બરાબર છે. 12 12 ગયા, 4 દુ 8, 4 તેરી 12, 4 દુ 8, 3 3 ગયા તો 5 દુ 10, ABC જવાબ આવ્યો. અને પછીનું છે આપેલી પદાવલીના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો. અવયવ મેળવવાના છે જો, તો ત્રણેયમાંથી પહેલાં હું 5 કોમન કાઢી લઉં તો અહીંયા હું વધશે p², 5 કોમન કાઢી લીધા. -25p માંથી 5 કાઢી લઉં એટલે 5p, વત્તા 20 માંથી 5 કાઢી લઉં તો 4, અને એને ભાગ્યા p - 1 બરાબર છે. 25 ભાગ્યા 5 કરીએ તો 5, 20 ભાગ્યા 5 કરીએ તો 4. આના અવયવ પાડીએ. જો અહીંયા સંખ્યા છે 4 × 4, 4ના અવયવ પાડો જેથી જવાબ મને 5 મળે તો 4 × 4, 4 ને 1 5, બંને મારે માઇનસ જોશે કારણ કે -5 જોઈએ તો -4 -1 -5, તો 5 આમના p², અને તમે અવયવ પાડશો એટલે p - 4 મળશે અને p - 1, અને ભાગ્યા p - 1 તો છે જ, p - 1 p - 1 ગયા તો 5 કૌંસમાં p - 4. આ થઈ ગયો નો જવાબ. પ્રશ્ન નંબર 3 છે માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 3 ગુણ, કોઈ પણ 5 પ્રશ્ન લખવાના રહેશે. તમને 6 પ્રશ્ન આપ્યા છે, એમાંથી કોઈ પણ 5. પહેલો છે ગુણાકાર કરો. 3x² - x + 2 અને x² + 4x + 1. 3x વર્ગના આખા પદ સાથે થશે. હમણાં 2 માર્ક્સમાં પણ આપણે એક દાખલો નાનો જોઈ આવો, પણ અહીંયા થોડો લેન્ધી થશે બરાબર છે. 3x વર્ગનો x વર્ગ સાથે તો 3x વર્ગ ગુણ્યા x વર્ગ, પછી 3x વર્ગનો 4x સાથે અને 1 સાથે તો વત્તા 3x વર્ગ ગુણ્યા 4x વત્તા 3x વર્ગ ગુણ્યા 1 બરાબર. એવી રીતે -x ત્રણેય સાથે થશે. -x વર્ગ સાથે, 4x સાથે અને 1 સાથે, માઇનસ પ્લસ માઇનસ x ગુણ્યા x વર્ગ, માઇનસ પ્લસ માઇનસ x ગુણ્યા 4x, માઇનસ પ્લસ માઇનસ x ગુણ્યા 1 બરાબર. પછી 2 છે x વર્ગ સાથે એટલે પ્લસ 2x વર્ગ પ્લસ 4 દુ 8x પ્લસ 2. આનું તમે સાદુરૂપ આવશે x વર્ગનું x વર્ગ સાથે, y અચળ પદનું અચળ પદ સાથે, એટલે તમને જવાબ સીધો મળી જશે. 3x વર્ગ એટલે 3x ની 4 ઘાત વત્તા 3x વર્ગ એનો 4x એટલે 4 તેરી 12 x ની 3 વત્તા 3x વર્ગ માઇનસ x ની 3 માઇનસ 4x વર્ગ માઇનસ x વત્તા 2x વર્ગ વત્તા 8x વત્તા 2. આમાંથી તમે x ની 4 નો x ની 4 ઘાત થશે, 3 નો 3 સાથે, 2 ની 2 સાથે, તો તમને સીધો જવાબ મળી જશે. અને પછીનો દાખલો છે 7xy વત્તા 5y જેટલા બધાને શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો વચ્ચે હું પ્લસ અહીંયા જ મૂકી દઉં છું બરાબર છે. આનો સરવાળો સીધો કરવાનો છે એટલા માટે. હવે xy નો xy સાથે, તો xy અહીંયા 7xy, બીજા xy વાળું પદ ક્યાં છે? અહીંયા માઇનસ, તો 7 માંથી 1 પ્લસ 1 માઇનસ, તો માઇનસ થશે 7 માંથી 2 જાય તો 5xy. હવે yz વાળું પદ લઉં તો yz વાળું અહીંયા 5yz 4yz, બીજું yz વાળું નથી તો 5 વત્તા 4 કેટલા થશે? પ્લસ 9yz. પછી yz પછી આવ્યું zx વાળું, zx 2, અને અહીંયા મને xz લખે કે zx લખે બંને સમાન જ થશે. માઇનસ પ્લસ માઇનસ 9 માં 3 જાય તો 6zx, અને 6 માઇનસ 3 એટલે 3zx વત્તા 3zx. હવે વધ્યું કાંઈ એમાં માઇનસ 4y અને 5x, એ બંને પદ અચળ છે, એક જ છે, એટલે -4y વત્તા 5x. તમે આના 3 સ્ટેપમાં આનો જવાબ આવશે. આગળ તમારે પ્લસ મૂકવો પડશે, પછી x નો x સાથે ગુણાકાર નજીક પદ લાવવા પડશે, x સાથે x વાળું, y સાથે y વાળું, z વાળું z સાથે, પછી એનો સરવાળો કરશો એટલે તમને
જવાબ મળી જશે. 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે. તો આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે? હવે 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ છે, ધાતુના પતરાનું છે, બંધ ટાંકી કીધી છે. કેવી કીધી છે? બંધ નળાકાર ટાંકી. બંધ ટાંકી હોય તો નળાકારનું કુલ પૃષ્ઠફળ મેળવવું પડે. પાર્શ્વ પૃષ્ઠફળમાં છે ટાંકી બંધ રહે નહીં, ખુલ્લી ટાંકી કીધી હોય તો પાર્શ્વ અને બંધ કીધી હોય તો કુલ પૃષ્ઠફળ. તો નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર મૂકીએ આપણે 2πr કૌંસમાં r પ્લસ h. તો 2πr કૌંસમાં r પ્લસ h મૂકી દઈએ, બરાબર. તો 2 આમ નામ પાઈની કિંમત 22/7, ત્રિજ્યા આપી દીધી 7, વત્તા ઊંચાઈ કેટલી આપી છે આપણને? 3 મીટર ઊંચાઈ. 7 7 ગયા 22 2 44 અને 7 ને 3 10, 44 × 10 440 મીટરનો વર્ગ. તો 440 મીટરના વર્ગ જેટલું પતરું જોઈશે. નીચેની સંખ્યાઓને સામાન્ય સ્વરૂપે લખો. આપણે જે સંખ્યાઓ છે એને સામાન્ય સ્વરૂપે લખવાની છે. તમને વિસ્તૃત સ્વરૂપે આપી છે, બરાબર છે. તો તમે આને સામાન્ય સ્વરૂપમાં લખ્યો તો 10⁵ છે તો પોઈન્ટ છે જમણી બાજુ ખસશે. તો કેટલી વાર? 5 વાર. તો 352, 1 અને 2, 2 વાર ખસ્યો અહીંથી, 1 વાર અહીંયા ને 2 વાર. હજી 3 ઘાત વધી તો 3 શૂન્ય મૂકવા પડે. હવે તમે જો પોઈન્ટ ખસેડો તો મળી જશે જો 1 2 3 4 અને 5. બીજાની છે 7.54 10⁻⁴ છે એટલે પોઈન્ટ ડાબી બાજુ ખસે કેટલી વાર? 4 વાર. તો 754, 1 વાર ખસ્યો 2 3 અને 4 તો 0.000754. 3 × 10⁻⁵ છે તેમાં પણ 3 1 વાર 2 3 4 અને 5 પછી પોઈન્ટ આવે તો 0.4 વાર 0 ને પછી 3. આ થઈ ગયું સામાન્ય સ્વરૂપ. આ છે એના પ્રમાણિત સ્વરૂપ છે, એમાંથી સામાન્ય સ્વરૂપ. 12 માણસોને એક મકાનનું અંકામ 5 દિવસમાં પૂરું કરે છે. તો 2 માણસો ઓછા હોય તો કેટલા દિવસમાં પૂર્ણ કરે? માણસો ઘટે તો દિવસ વધે. તો આ વ્યસ્ત પ્રમાણનો દાખલો થઈ ગયો. તો 12 માણસોને તો x1 અને y1 બરાબર 5 દિવસ. હવે 2 માણસો ઓછા હોય, માણસોમાં 2નો ઘટાડો 12માંથી 2 જાય તો 10. તો x2 બરાબર 10 થઈ ગયા. તો y2 મેળવવાનો રહ્યો. તો x1 y1 બરાબર x2 y2. તો 12 × 5 બરાબર 10 × y2. 10 ગુણાકારમાં ડાબી બાજુ આવે તો ભાગાકારમાં બરાબર y2. 5 2 10, 5 5 ગયા 2 6 12, y2 બરાબર 6 દિવસ લાગે. એવું બીજું કીધું છે એક જ દિવસમાં અંકામ પૂર્ણ કરવું હોય તો કેટલા માણસો જોઈએ? હવે જો એક જ દિવસમાં પૂરું કરવાનું હોય તો કેટલા માણસો જોઈએ એવું કીધું છે. તો હવે જોઈએ આપણે x1 ને y1 તો આપણે જે હતા એના જ છે, બરાબર છે કે 12 માણસો ને 5 દિવસ. તો હવે એક જ દિવસમાં કરીએ તો x2 બરાબર કેટલા કે y2 બરાબર 1 દિવસમાં કાર્ય પૂરું થઈ જાય, બરાબર. 5 દિવસ હતા તો y2 બરાબર 1. તો આમાં એ જ થશે x1 y1 બરાબર x2 y2. x1 × 12 × 5 x2 આપણે મેળવવાનો છે, y2 આપી દીધો છે 1. 1 x2 સાથે ગુણાકાર કરીએ તો 1 જ મળશે, બરાબર છે. 12 × 5 12 × 60. તો 60 કારીગરો જોઈએ કે જેથી એક દિવસમાં કાર્ય છે પૂરું થઈ જશે. છઠ્ઠો પ્રશ્ન છે ભાગાકાર કરવાનો 4x² + 20x + 25. 20x + 25 એને ભાગ્યા 2x + 5 કરવાના છે. હવે આમાંથી 4 માં 3 માંથી કંઈ કોમન નીકળે એવું છે નહીં. તો હવે જોઈએ 25 ચોક 100, 100ના અવયવ એવી રીતે પાડવાના છે જેથી જવાબ છે મને એ 20 મળે એવી રીતે પાડવાના છે. વચ્ચે 20x આપ્યા છે આપણે 20x, બરાબર. તો 20 5 100ના અવયવ આપણે પાડી દે 4x². આમના 20x ના અવયવ પાડું તો 10x અને 10x + 25. આમાંથી 2x કોમન કાઢી લો. 4 એટલે 2 × 2, x² એટલે x × x. 2x કોમન કાઢી લો તો અહીં કેટલા વધશે? 2x. આમાંથી 2x કોમન લીધા એટલે 5. આમાંથી પણ હું 2x કોમન કાઢી લઉં. આમાંથી હું 5 કોમન કાઢશું બંનેમાંથી. 25માંથી કારણ કે 2 નીકળે નહીં, 25 ભાગ્યા 2 નો થાય એટલે 5 કાઢું. અહીંયા પણ 2x + 5 થઈ ગયા. એને ભાગ્યા 2x + 5 હતા જ.
બરાબર છે. બંનેમાંથી 2x વત્તા 5 સમાન છે, એ કોમન કાઢી લો તો 2x વત્તા 5 અને બીજા પણ 2x વત્તા 5 આખાના ભાગ્યા 2x વત્તા 5 તો ગયા 2x વત્તા 5 તો જવાબ શું આવશે 2x પ્લસ 5 જવાબ આવે. અથવા આને તમે બીજી રીતે પણ કરી શકો કે a નો વર્ગ વત્તા 2ab વત્તા b ના વર્ગ સ્વરૂપે પણ લખી શકો. 2x નો વર્ગ વત્તા 2a બરાબર 2x b બરાબર 5 વત્તા b નો વર્ગ 5 નો વર્ગ તો a વત્તા b નો વર્ગ વર્ગ હોય એટલે 2x વત્તા 5 અને 2x વત્તા 5 લખી અને એને ભાગ્યા 2x વત્તા 5 છે એક એક ગયા એટલે 2x વત્તા 5 જવાબ મળી જશે. પ્રશ્ન નંબર 4 છે માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 4 ગુણ છે, કોઈ પણ 4 પ્રશ્ન લખવાના રહેશે. એક લંબઘનના આકારના ઓરડાનું અંદરનું માપ આપ્યું છે 12, 8 અને 4 તો ઓરડો રંગવાનો ભાવ 5 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો ઓરડાની ચારે દિવાલનો રંગ કરવાનો ખર્ચ કેટલો થશે? હવે દિવાલને છે 4 જ દિવાલ કરવાનો છે, છત અને તળિયું કરવા નથી તો ઓરડાનું છે પાર્શ્વ પૃષ્ઠફળ જોઈએ લંબઘનનું. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર આપણે ખબર છે 2h કૌંસમાં l પ્લસ b તો આનું સૂત્રમાં મૂકી દઈએ. h કેટલી છે ઊંચાઈ 4 સેમી, લંબાઈ છે 12 અને પહોળાઈ છે 8. 4 દુ 8, 12 ને 8 20, 8 દુ 16, 160 મીટરનો વર્ગ આટલું છે ક્ષેત્રફળ થયું. એમાં રંગ કરવાનો છે. હવે હા ઓરડો રંગવાનો 5 રૂપિયા પ્રતિ ચોરસ મીટર, 1 ચોરસ મીટરના 5, 1 ચોરસ મીટરના 5 તો 160 ચોરસ મીટરના કેટલા મીટરનો વર્ગ લખો કે ચોરસ મીટર બંને એક જ થશે. 160 ગુણ્યા 5 એને ભાગ્યા 1 16 પંચા 80 અને 1 શૂન્યાનો એટલે 800 રૂપિયા છે ઓરડો રંગવાનો ખર્ચ થશે. આ પછીનો દાખલો છે 2 ની -5 ગુણ્યા 3 ની -5 પ્લસ કર્યું હોય તો ક્યાં જશે? અંશમાં જશે. અંશ હોય તો છેદમાં, છેદ હોય એ અંશમાં. 5 ની -4 ને હું અંશમાં લઈ લઉં તો 5 ની +4, 6 ની -5 અંશમાં +5, 2 ની 5 ગુણ્યા 3 ની 5. 125 ને નીચે લઈ લઈએ પણ 125 ને હું 5 ની 3 ઘાતમાં ફેરવી દઉં 25 25 5 125 -7 એટલે પ્લસ. હવે અહીંયા જોઈએ તો 2 ની 5 ગુણ્યા 3 ની 5 હોય તો 5 ની 4 આમ નામ ગુણ્યા 6 ની 5 આધાર સરખો વચ્ચે ગુણાકાર ઘાતનો સરવાળો વચ્ચે a અને b નો ગુણાકાર થાય. a ની m ગુણ્યા b ની m હોય તો a b ની m ઘાત થાય. તો અહીંયા જોઈએ 2 ની 5 3 ની 5 એટલે 6 ની 5 ઘાત થઈ ગઈ, 2 તેરી 6 અને 5 ની 3, 6 5 6 5 ગયા આધાર સરખો વચ્ચે ભાગાકાર તો 5 ની 4 -3 એટલે કેટલો જવાબ આવશે? 5. એક રંગના મોં મિશ્રણમાં છે 8 ભાગમાં એક લાલ રંગ મેળવી મિશ્રણ તૈયાર કરેલ છે તો કોષ્ટકમાં મોં મિશ્રણનો ભાગ શોધો. હવે જો એક ભાગ હોય ત્યારે 8, 4 હોય ત્યારે કેટલા, 7 હોય ત્યારે કેટલા? જેમ લાલ રંગનો વધતો જશે મોં મિશ્રણ પણ વધતું જશે. તો આ થઈ ગયો સમપ્રમાણનો દાખલો. તો સમપ્રમાણનું સૂત્ર આપણને ખબર છે. જો x1 બરાબર 8, x1 બરાબર 1 અને y1 બરાબર 8. હવે જ્યારે x2 બરાબર 4 હોય તો y2 કેટલા? તો આપણને સૂત્ર ખબર છે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. x1 1, y1 8, x2 4, y2 મેળવવાનો. y2 ભાગાકારમાં ડાબી બાજુ જાય તો ગુણાકારમાં, 8 ભાગાકારમાં જમણી બાજુ જાય તો ગુણાકારમાં. તો 4 8 32 તો 4 ભાગ હોય ત્યારે 32. એ રીતે 7 ભાગ હોય ત્યારે તો 4ની જગ્યાએ આપણે માત્ર કેટલા મૂકવાના રહ્યા? 7 મૂકવાના રહેશે. તો જોઈએ આપણે x1 બરાબર 1, y1 બરાબર 8, x2 બરાબર 7 તો y2 બરાબર કેટલા? તો 7 8 56. તમારે આખો દાખલો બીજી વાર ગણવો પડે એવી રીતે 12 મૂકો અને 20 મૂકીને દાખલો ગણવાનો, જાતે દાખલો ગણવાનો રહેશે. અને પછી દાખલો છે ચોથો, આપેલ બહુપદીને એક પદી વડે ભાગાકાર કરો. 12xy ને આપ્યું છે આપણે, જોઈએ 12xy આમના 12 ના હું પાડી દઉં 4 તેરી 12 ગુણ્યા x ગુણ્યા y. 9x નો વર્ગ છે ને હું લખું તો કે 3x નો વર્ગ આખાનો વર્ગ લખું એટલે 9x નો વર્ગ થઈ ગયો, -16y નો વર્ગ એટલે 4y નો આખાનો વર્ગ એને ભાગ્યા 4xy કૌંસમાં 3x વત્તા 4y તો 4 4 xy ગયા અહીંયા વધ્યા માત્ર 3. a² - b² નું સૂત્ર ખબર છે a - b અને a + b એને ભાગ્યા 3x વત્તા 4y.
બરાબર. તો હવે 3x + 4y 3x + 4y ગયા તો જવાબ શું થયો 3 - 3x - 4y. તો આ રીતે થઈ ગયું. બરાબર છે આ દાખલો. હવે એના પછીનો દાખલો છે યોગ્ય પ્રમાણમાં માપ લઈ અને કોષ્ટકના આલેખ દોરવાનો છે. બરાબર છે. પેલું છે 7:30 થી 8 દરમિયાન કાળે કેટલું અંતર કાપ્યું. આ પ્રશ્ન પણ આપણે જવાબ દેવાનો છે. તો આપણે સમય આપ્યો છે કલાકમાં, અંતર આપ્યું કિલોમીટરમાં. તો સમયને x અક્ષ ઉપર અને અંતરને y અક્ષ ઉપર આપણે લઈ લઈએ આલેખમાં. આપણે પહેલાં x અક્ષ અને y અક્ષ દોરી નાખીએ. તો આ હું દોરી નાખું છું x અક્ષ અને આ ઉપરથી દોરી નાખું છું y અક્ષ. હવે સમય છે એ કલાકમાં છે, એનું x અક્ષ ઉપર દેખાડું છું. હું દેખાડીશ સમય, અને હું લખીશ પણ અહીંયા હું લખું છું સમય. શેમાં? તો કે કલાકમાં. અને y અક્ષ ઉપર હું લઉં છું અંતર. અહીંયા લખી નાખવાનું અંતર. શેમાં? તો કે કિલોમીટરમાં. બરાબર. જે હું લેતો હોય x અક્ષ પર સમય લીધો તો એ લખ્યો, અને y અક્ષ પર અંતર કિલોમીટરમાં. તો x અક્ષ પર શું છે 6, 7 અને 8, 9 એ અહીંયાથી એક મૂકીને આપણે લઈએ 6, અહીંયા 7, 6, 7, પછી 8 એ 9, 10, 11, 12 આ રીતે થઈ જશે. બરાબર. એમમાં છે. બરાબર છે. હવે અને અંતર છે 40, 80, 120, 160. એને હું ક્યાં લઈ લઉં છું? y અક્ષ ઉપર. તો આ છે 60, 40, પછી 80, 120, 160, 200, 240. હવે અહીંયા જે આપણે માપ લીધું અહીંયા દર્શાવવું પડે. આપણે પ્રમાણ માપ છે કે x અક્ષ ઉપર છે 1 સેમી બરાબર કેટલું લીધું? તો કે 40 કિલોમીટર. 1 સેમી બરાબર કેટલું લીધું? 40 કિલોમીટર. બરાબર. તો અહીંયા લખી નાખવું પડે. હવે પેલું માણસ છે અંતર 40, સમય 6 હોય ત્યારે અંતર કેટલું છે 40. તો એ હું દર્શાવી દઉં. અંતર 6 હોય ત્યારે અંતર 40, 7 હોય ત્યારે 80, 8 હોય ત્યારે 120, 7 હોય ત્યારે 80, 7 અને 80, 8 હોય ત્યારે 120, 9 હોય ત્યારે 160. એમ તો કે 9 હોય ત્યારે 160. આ થઈ ગયો આલેખ. તો આને હું જોડી દઉં હવે તો મને સહી મળી જશે. બરાબર. આને હું છે અહીંયાથી જોડી દઉં તો આ હું થઈ ગયો મારો રેખિક આલેખ. હવે પહેલો પ્રશ્ન કીધો છે 37 થી 8 વચ્ચે તો કેટલું અંતર કાપ્યું? તો 37 ક્યાં થશે? અહીંયા. બરાબર છે. 37 અહીંયા થશે. 7 અને 8 ની વચ્ચે છે. બરાબર છે. આ 37 થશે. 37 થી 8 તો કે અહીંયા 20 નું અંતર છે. 20, 100 અહીંયા કેટલા હશે? 100, પછી 100, 100 થી 120 એટલે કેટલું અંતર હશે? અહીંયાથી અહીંયા. તો કે અહીંયાથી જોઈએ આપણે તો કે 120 - 100, 7 થી 8 થઈ ગયું. 120 - 100 કરીએ એટલે આપણે કેટલું અંતર મળે? તો કે 20 કિલોમીટર છે. તો પહેલાનો જવાબ આવશે 20 કિલોમીટર. બીજો કીધો છે કાર દ્વારા શરૂ કર્યાના સ્થળથી 100 કિલોમીટર દૂર પહોંચવા માટે કેટલો સમય લાગ્યો? તો 100 કિલોમીટર ક્યાં છે? અહીંયા. 100 કિલોમીટર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગ્યો? તો કે 37 સુધી. તો 1, 2 અને 2 30 મિનિટ બીજી. તો 2 કલાક ને 30 મિનિટ. 2 કલાક 30 મિનિટ અથવા 2.5 કલાક છે એ 100 કિલોમીટર અંતર કાપવા માટે સમય લાગ્યો. તો આપણો આલેખ થઈ ગયો. તો આ જ રીતે છે તમારે બધા જ પ્રશ્નોના જવાબ છે એ લખવાના રહેશે. તો હવે પછીના વિડીયોમાં છે આપણે બીજો અને ત્રીજો પ્રશ્ન પત્ર જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.